મલ્લિકા આર્ટ્સ એન્ડ પ્રોડક્શન દ્વારા વડોદરામાં પ્રથમ વખત ચૈત્રી નવરાત્રિના 9 દિવસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જગતજનની માં શક્તિની આરાધના કરવાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ માતાજીના મંદિરોમાં તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે, તો બીજી બાજુ શહેરની મલ્લિકા આર્ટ્સ એન્ડ પ્રોડક્શન અને નટરાજ ગ્રુપ ઓફ પરફોર્મન્સ આર્ટ્સ દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત વડોદરામાં ચૈત્રી નવરાત્રિમાં 9 દિવસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા નવરાત્રિ મહોત્સવમાં વિશ્વમાં પ્રખ્યાત છે અને આસો માસમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન થતું હોય છે. આસો માસમાં પણ મા શક્તિની આરાધના સાથે લોકો 9 દિવસ માતાજીના ગરબે ઘૂમી ઉત્સાહ મનાવે છે. તે જ રીતે ચૈત્રી નવરાત્રિ પણ માતાજીની ભક્તિનું પર્વ છે. ચૈત્રી નવરાત્રિમાં પણ શ્રદ્ધાળુઓ 9 દિવસ ગરબા રમીને ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરે છે. એ જ માની ભક્તિ અને નારી શક્તિના એક ઉમદા વિચારને લઈને આઈ થિંક ગુજરાતમાં સૌ પ્રથમવાર ચૈત્રી નવરાત્રિમાં 9 દિવસ ગરબાનું આયોજન થવા જઈ રહ્યું છે, જે ગોત્રી વિસ્તારમાં શિવાંતા પાર્ટી પ્લોટમાં સાંજે 7 થી 10 યોજાશે. અને માલિકાઝ આર્ટ એન્ડ પ્રોડક્શન તથા નટરાજ ગ્રુપ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા ખૂબ જ ભવ્ય તો આયોજન છે, પણ એની સાથે ભક્તિ ક્યાંય ભૂલાઈ નથી. આપણા વડોદરાના જે યુએને પણ જેને વખાણ્યા છે એવા વડોદરાના ટ્રેડિશનલ ગરબા શ્રી સનતભાઈ પંડ્યા અને હું મહર્ષિ પંડ્યા અમે રજૂ કરશું. સૌને ભાવભર્યું આમંત્રણ છે. સૌપ્રથમ સૌને જય માતાજી. આજે ચૈત્ર નવરાત્રિનું અમે લોકોએ આયોજન કર્યું છે અને માલિકાઝ આર્ટ્સ એન્ડ પ્રોડક્શન્સ દ્વારા અને નટરાજ ગ્રુપ ઓફ પરફોર્મિંગ્સ તરફથી આજે આયોજન કર્યું છે એ માતાજીના મહિમા માટે કર્યું છે અને એક નારી શક્તિ અને ભક્તિ બંને જોડે જ અમે એ કરવાનો ટ્રાય કરીએ છીએ અને પ્રયાસ કરીએ છીએ.